બોટાદ જિલ્લાના ખસગામના વીર શહીદ સદેશી મોરીની 26મી જાન્યુઆરીના દિવસે ગામના આગેવાનો અને તેમના પરિવારજનોએ ફુલાર કરી વીર જવાન અમર રહોના સૂત્રોચ્ચાર કરી શહીદ સદેશી મોરીને શ્રદ્ધાંજલિ આપી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની સારા દેશમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। દેશમાં દરેક જિલ્લા, તાલુકા અને ગામોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી અને સલામી આપવામાં આવે છે। તેમજ દેશને આઝાદ કરાવવા તેમજ દેશની રક્ષા માટે પોતાની જિંદગીની આહુતિ આપનાર વીર શહીદ જવાનોને યાદ કરી તેમની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે। ત્યારે બોટાદના ખસગામના અને બોટાદ જિલ્લાનું ગૌરવ એવા વીર શહીદ જવાનની પ્રતિમાને ગામના આગેવાનો અને પરિવારજનોએ ફુલાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ન્યૂઝ 9 ગુજરાતી બોટાદ। મારું નામ અજુભાઈ કેહરભાઈ મોરી, ગામ ખસ, તાલુકો રાણપુર, બોટાદ જિલ્લો। સાહેબ બલિદાન તો ઘણા વણે આપ્યા છે। અમારે એક વણમાં આપ્યો ને એક વણમાં આપ્યા છે, કોઈ બાકી નથી। અને આમ દુઃખ હારે દુઃખે ગણાય અને આમ સારું ગણાય છે। વર્ષની ઉંમર છે, લગભગ 24 વર્ષની ઉંમરે જાજી નોકરી સાહેબ ન જ કરી ને 2 વર્ષ કરી, 2 વર્ષે સીધું કાશ્મીર જ લીધું હતું માગી, બરોબર। ખરેખર તમારા જે પુત્ર છે એ અમર થઈ ગયા છે, તમને કેવું લાગે છે? સાહેબ અમર થઈ ગયો એ મને સારું લાગે, પણ આમ થોડુંક દુઃખ લાગે, બરોબર। સારું તો એ માનો હવે હળવું થોડુંક ભૂલાતું જાય ને। શરૂઆતમાં તો તમને 2-4 વર્ષ ગમે નહીં, હવે હળવું ભૂલાતું જાય। ભગવાન આવડતા પીતા જીવી। મારું નામ મોરી શિવરાજસિંહ અજુભા। 26મી જાન્યુઆરી હું આપના માધ્યમ દ્વારા એક જ સંદેશ આપવા માંગીશ કે જ્યારે ભારત આઝાદ નહોતો તે પહેલાં પણ શહીદ ભગતસિંહ, મંગલ પાંડે, રાજગુરુ ચંદ્રશેખર આઝાદ, ઘણા બધા નવજુવાનોએ આપણને આઝાદીની લડતમાં પોતાના જીવનું બલિદાન આપેલું। એવી જ રીતે આ મારા મોટા ભાઈ હતા જે શહીદ થઈ ગયા, એ સદેશી મોરી, જેઓ ગામડામાંથી જ ભણેલા છે, અહીંથી જ ભણી ગયેલા છે આર્મીની અંદર। પણ અમે તો ખુશી પણ છે અને થોડુંક દુઃખ પણ છે, મોટા હતા એટલે। પણ અમારી પેઢી તે સિવાય અમારા બાળકો, વંશજો એક હિસ્ટ્રિકલ સ્ટોરી છે, મતલબ કે અમે હોય કે ન હોય પણ અમારું નામ, મારા ફાધરનું નામ, માતાનું નામ એમની જોડે અમારું રહેશે। કઈ સાલની અંદર તેઓ શહીદ થયા હતા અને કઈ જગ્યા ઉપર તેઓ 2010ની અંદર શહીદ થયેલા જમ્મુ કાશ્મીરમાં પૂંછ જિલ્લામાં રાજૌરી ખાતે। મારું નામ ભોજાભાઈ પૂનાભાઈ ડોડિયા। અમારા ગામના યુવાન સદેશી અજુભા મોરી 2010માં શહીદી વારી છે પૂંછમાં એમને, અને દેશ માટે થઈ અને એમને બલિદાન આપ્યું છે। એ માટે અમારા ગામના અને અમારા સૌને ગૌરવ અનુભવીએ છીએ। અને આ સ્વતંત્રતાના પર્વ માથે એમને 100 સલામ કરીએ છીએ।